તો જે પ્રમાણે દરરોજ હવામાન વિશે વેધર વિશે જે અપડેટ આપતા સુધી પહોંચાડતા હોઈએ છે અને આજે પણ તેવી જ અપડેટ પહોંચાડવાની છે કારણ કે જે પ્રમાણે એક તરફ કેટલાક રાજ્યોની અંદર વરસાદ પડવાની સંભાવના છે, ચોમાસાની એન્ટ્રી હવે ક્યારે થવાની છે અને તેની સાથે સાથે ભીષણ ગરમીનો જે પ્રકોપ છે તે પણ કેટલા સમય સુધી રહેવાનો છે, એ તમામ પ્રશ્નો છે અને એટલા જ માટે હવે આપણે સૌથી પહેલા એ સમજવાનું છે કે અત્યારે કઈ સિસ્ટમ છે સક્રિય થઈ છે અને એના કારણે શું પરિસ્થિતિ છે। સૌથી પહેલા જે પ્રમાણે આઈએમડીનો આ મેપ આપ જોઈ રહ્યા છો અને તેની અંદર મેપ જોતા સૌથી પહેલા એક વસ્તુ આપને બતાવી દઉં કે અહીંયા જે બંગાળનો જે ખાડી છે ત્યાં આગળ એક સિસ્ટમ છે એ સક્રિય થઈ રહી છે અને એ જે સિસ્ટમની અસર છે એ અહીંયા જોવા મળી રહી છે। સૌથી પહેલા અહીંયા એક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની સાથે સાથે આ જે પટ્ટાઓ છે ત્યાં આગળ લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ ચૂકી છે એટલે ખૂબ જલ્દીથી હવે ભારતમાં પણ એન્ટ્રી થવાની છે અને ભારતમાં પણ ચોમાસાની આ વખતે વહેલી એન્ટ્રી જોવા મળશે કારણ કે અહીંયા જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે જ્યારે જે એક્ટિવિટી સક્રિય થતી હોય એક તરફ અહીંયા વાવાઝોડું બને એવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે પરંતુ એ સિસ્ટમ કેટલી આગળ જઈને મજબૂત થાય છે એ તમામ બાબતો એના ઉપર ડિપેન્ડ રાખે છે પરંતુ અત્યારે અહીંયા પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત સીધી અસર ભારતના દરિયાકાંઠે તેની જોવા મળશે કારણ કે આ તરફ અંદમાન નિકોબાર તરફ પણ ચોમાસું આવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ અહીંયા વ્યક્ત કરવામાં આવી છે એટલા જ માટે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે લગભગ આ સપ્તાહના અંત સુધીમાં ચોમાસાની એન્ટ્રી જે ભારતના દરિયાકાંઠા છે ભારતના દરિયાપટ્ટીનો એ વિસ્તાર છે ત્યાં થઈ શકે છે। આ સૌથી મોટી બાબત એ છે કે આ વખતે ચોમાસું સમયસર નહીં પરંતુ વહેલું આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। સામાન્ય રીતે અંદમાન નિકોબાર અને ત્યારબાદ દક્ષિણ ભારતનો એ પટ્ટો કેરળ તરફ ચોમાસું આવતું હોય છે અને ત્યારબાદ તે ગુજરાત તરફ આવતું હોય છે 15 દિવસનો સમયગાળો ત્યાં લાગતો હોય છે પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે એટલે ગુજરાતમાં પણ આ વખતે વહેલું ચોમાસું બેસે તો પણ કોઈ જ પ્રકારની નવાઈ નહીં। હવે જે બીજી ઇમેજ છે એના માધ્યમથી પણ આપણે સમજીશું કારણ કે જે પ્રમાણે ચોમાસાની વાત અત્યારે આપણે કરી રહ્યા છે વહેલું આવવાની સંભાવના છે પરંતુ તેની સાથે સાથે ભીષણ ગરમીનો પ્રકોપ કેવો છે એ પણ આપણે સૌથી પહેલા સમજી લેવું છે। 13 તારીખની મારે વાત કરવી છે અહીંયા આપણે સૌથી પહેલા તો આખા દેશભરમાં લગભગ જે મધ્યનો એ પટ્ટો છે ત્યાં ઓરેન્જ આપણને એલર્ટ જોવા મળ્યું છે પરંતુ આપણે વાત ગુજરાતની કરીશું કારણ કે ગુજરાતમાં શું પરિસ્થિતિ છે એ અહીંયા સમજવાની જરૂર છે। સૌથી પહેલા આપ જોઈ શકો છો કે જે કોસ્ટલ એરિયાઝ છે ત્યાં આગળ ગરમીનું જે પ્રમાણ છે એ થોડા ઘણા અંશે ઓછું છે। આ તરફ જે કચ્છનો પટ્ટો છે ત્યાં પણ જે ગરમીનું પ્રમાણ આજના સમયગાળા દરમિયાન ખૂબ ઓછું જોવા મળ્યું પરંતુ જે મધ્ય ગુજરાતનો આખો પટ્ટો આપ જોઈ શકો છો કે જે અમદાવાદ હોય વડોદરા હોય દક્ષિણ ગુજરાતનો થોડો ઘણો જે પટ્ટો હોય ત્યાં આગળ ગરમીનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે। આપણને ઓરેન્જ આખો આ પટ્ટો જોવા મળે છે। આ તરફ જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં ગરમીનું પ્રમાણ મધ્ય ગુજરાત કરતા થોડું ઓછું જોવા મળે છે અને આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ જે યલો એલર્ટ આપણને જોવા મળે છે અને મધ્ય ગુજરાતની જો કમ્પેરિઝન કરીએ તો ત્યાં આગળ પ્રમાણ આપણને ઓછું જોવા મળી રહ્યું છે। આ વાત થઈ 13 તારીખની। હવે આપણે થોડું આગળ જઈશું અને 14 તારીખે જે પરિસ્થિતિ રહેવાની છે એના વિશે આપણે વાત કરી લઈએ। 14 તારીખમાં આપણે જે પ્રમાણે જોઈ રહ્યા છે કે જે કોસ્ટલ એરિયાઝ છે ત્યાં થોડા ઘણા અંશે રાહત દેખાઈ રહી છે। કોસ્ટલ એરિયાઝમાં ગરમીનું પ્રમાણ ઘટી શકશે। આ તરફ કચ્છમાં ગરમીનું પ્રમાણ વધશે એવી શક્યતા અને 40 ડિગ્રી પારનો એ તાપમાનનો પારો જાય એવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। આ તરફ મધ્ય ગુજરાત માટે ચિંતા એટલા માટે કારણ કે 42 ડિગ્રી તાપમાન અને એનાથી પણ ઉપર રહે એવી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે। ખાસ કરીને વડોદરામાં તાપમાનનો પારો આવતીકાલે વધારે વધી શકે છે। અમદાવાદમાં થોડા ઘણા અંશે થોડી રાહત મળી શકે પરંતુ આવતીકાલે વડોદરામાં ગરમીનું પ્રમાણ વધશે પરંતુ તેની સાથે સાથે જે આપ સાઉથનો આ પટ્ટો જોશો તો ત્યાં આગળ થોડા ઘણા અંશે રાહત પણ જોવા મળશે। હવે આગળ અન્ય જે મેથડ છે તેના માધ્યમથી પણ આપણે સમજી લઈએ કે શું પરિસ્થિતિ રહેવાની છે। 13 તારીખની હું વાત આપને કરી રહી છું કે જે આપણે એ જોઈ રહ્યા છે કે લગભગ મહેસાણાનો આખો આ જે પટ્ટો છે ત્યાં આપણને શું જોવા મળશે યલો એલર્ટની પરિસ્થિતિ જોવા મળશે અને તેની સાથે સાથે જ્યારે આપણે લગભગ સૌરાષ્ટ્રનો એ પટ્ટો જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે ત્યાં ચિંતાની કોઈ જ વાત નથી પરંતુ કચ્છનો આ પટ્ટો સુરેન્દ્રનગર આપણને દેખાઈ રહ્યું છે અને તેની સાથે સાથે આ જે પટ્ટો આપણને દેખાઈ રહ્યો છે એટલે કે વડોદરાનો એ પટ્ટો ત્યાં આગળ ગરમીનું પ્રમાણ વધવાનું છે। એટલે કે આજનો આ જે ખાસ ડેટા હતો એ માધ્યમથી આપણે એ સમજ્યું છે કે ખરેખર રાજ્યમાં જે ગરમીનો પ્રકોપ છે તે કેવો રહેવાનો